આજે થરાદ જિલ્લાના ધરાદરા ગામમાં મોતીભાઈ નામના એક વ્યક્તિ છે જેમને પેટવેટ પાવડર પશુઓને આપ્યો છે. તો તેમને શું ફાયદો મળ્યો તે આપણે એમના મુખેથી સાંભળીશું. સાહેબ, તમે આ પેટવેટ પાવડર કેટલા ડબ્બા લીધા હતા? 2 ડબ્બા લીધા છે. 2 ડબ્બા લીધા હતા. કેટલા પશુને ચાલુ કર્યા? હાલ 4. 4 પશુને ચાલુ કર્યા. ઓકે, તો એમાં તમને શું ફરક દેખાણો? ફેટ 7.5 8 આવે કોણ. બરાબર. પહેલા કેટલો આવતો હતો પાવડર ચાલુ કર્યા પહેલા? પેલો 6 ફેટ આવતો હતો. અત્યારે 7.5 થી 8 ફેટ આવે. મતલબ એવરેજ 1.5 ફેટ જેટલો વધારો થયો. બરાબર, 1.5 થી 2 ફેટ. તો અને દૂધમાં કેટલો વધારો થયો? એક ભેંસમાં 300 ગ્રામ. એક ભેંસમાં 300 ગ્રામ, એટલે 3 પશુને આપો છો તો 4 4 પશુને આપો એક છો. ગાય ને 3 ભેંસો. ઓકે, 3 ભેંસ અને એક ગાયને આપો છો. 300 ગ્રામમાં એક ટાઈમનો દૂધનો વધારો થયો એક પશુમાં. બરાબર, તો આશરે 4 પશુમાં 1 લીટર અને 200 ગ્રામ જેટલું દૂધ વધ્યું હા. અને 1.5 થી 2 ફેટ વધ્યો. બરાબર, તો મારા હિસાબ મુજબ ફેટ વધવાથી 1.5 ફેટ વધે તો આઈ થિંક 15 રૂપિયા લીટર એ ભાવમાં વધારો મળે. હવે 3 ભેંસમાં દૂધ કેટલું થાય એક ટાઈમનું? 3 ભેંસનું દૂધ 4 લીટર ગણી લો. ઓકે, 12 લીટર થાય. બરાબર, તો એક ટાઈમના 15 રૂપિયા લીટરે વધારો, તો 15 ચોગા 60 રૂપિયા એક ટાઈમના 3 પશુમાં તમને વધારો ફેટ વધવાથી મળ્યો. તો દિવસના 120 રૂપિયા વધની આવક. હવે આ પેટવેટ પાવડરનો ખર્ચો થાય છે દિવસનો 30 રૂપિયા અને વળતર મળ્યું 120 રૂપિયા ખાલી ફેટ વધવાથી. અને દૂધ વધવાથી ફાયદો થાય એ અલગ. તો તમે આ પાવડર વાપરીને ખુશ છો? ખુશ, એકદમ ખુશ. એકદમ ખુશ. બીજા ખેડૂતને વાત કરી શકાય આ હા, પાવડર? કરી શકાય ને. કરી શકાય. મને ફેટ આવ્યો એટલે કરી શકાય. હા, તમને દૂધ વધ્યું અને ફેટ વધ્યો જેના કારણે બીજાને વાત કરી શકાય. હા, એ તો છે જ ને. શું દરેક ખેડૂત આ વાપરે તો એની આવકમાં વધારો થાય? થાય જ ને. આવકમાં વધારો થાય. ઓકે સાહેબ, ધન્યવાદ. હા.